આજે આપણે વાત કરીએ જીમ માટેની. જીમમાં જતા લોકોને ઘણી વખત આપણે સાંભળીએ છીએ કે એટેક આવી જાય છે અને જીમની અંદર કંઈ તકલીફ થઈ જાય છે. તો યુકે યુએસની ગાઈડલાઇનમાં એવું છે કે કોઈ પણ માણસ જીમમાં જતા હોય છે તો એની પહેલાં એનું હેલ્થ ચેકઅપ કરવું ખૂબ જ જરૂરી હોય છે. શું કામ એ જરૂરી છે? તો આજે ચાલો આપણે જાણીએ અમુક એવા પોઈન્ટ નંબર 1, કાર્ડિયાક ચેકઅપ. તો કાર્ડિયાક ચેકઅપની અંદર પેશન્ટનું બીપી જોવું ખૂબ જ જરૂરી છે. હાઇપરટેન્સિવ પેશન્ટ્સ હોય છે એને ટ્રેડમિલ ઉપર રન કરવાથી તરત જ બીપી ખૂબ જ વધી જતું હોય છે ને એને લીધે થોડુંક જોખમ થતું હોય છે. બીજા નંબરમાં એક ઇકો કરવો જરૂરી હોય છે અને ઇસીજી કરવો જરૂરી હોય છે. ઇસીજી મેઇનલી કે કોઈ પણ પ્રકારના હાર્ટ બ્લોકેજ કે એવું કંઈ છે કે નહીં એ જોવા માટે, તથા ઇકો HOCM એટલે કે હૃદયની જે દિવાલ હોય છે એ જાડી થતી હોય છે કે જાડી નથી એ ચેક કરવા માટે કરવું જરૂરી છે. એ સિવાય એક RFT, CBC અને લીવર ફંક્શન ટેસ્ટ. CBC મેઇનલી હિમોગ્લોબિન કે એવું કંઈ ડાઉન હોય, એનેમિયા હોય તો તમારી જીમ કરવાની કેપેસિટી ઘટતી હોય છે, એટલા માટે HB વધારવાની દવા લેવી જરૂરી છે. એ સિવાય RFT અને LFT કે તમે જ્યારે પણ જીમ કરો છો ત્યારે શરીરની અંદર ક્રિયાટિનિનનું લેવલ વધે છે. એ ક્રિયાટિનિનને કંટ્રોલમાં રાખવા માટે તથા તો ક્રિયાટિનિન કિડનીની અંદર વધારે નથી એ જોવું ખૂબ જ જરૂરી છે, તથા લીવરના એન્ઝાઇમ જોવા ખૂબ જ જરૂરી હોય છે.